ભારત માતા કી જય। આજરોજ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા છે। એમાં 3 રાજ્યોમાં એનડીએ અને ભાજપની સરકાર આવી છે। એની ઉજવણીના ભાગરૂપે અમે આજે અહીંયા ફટાકડા ફોડવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા થયા છે। એમાં આનંદની વાત એ છે કે પશ્ચિમ બંગાળમાં આઝાદી પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। આસામમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે અને પોંડિચેરીમાં પણ બીજી વખત એનડીએના નેતૃત્વમાં સરકાર બની રહી છે। ત્યારે અનેરો ઉત્સાહ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે અને એની ઉજવણીના ભાગરૂપે અમે અહીંયા ફટાકડા ફોડી અને મીઠાઈઓ ખાઈને આ ઉજવણી કરી રહ્યા છીએ। આ જીતનો શ્રેય તો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીનજી અને ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, એમની અથાગ મહેનત, એમણે જે પ્રયાસો છેલ્લા 15 વર્ષથી પશ્ચિમ બંગાળમાં કરી રહ્યા હતા, એને કારણે આજે પશ્ચિમ બંગાળમાં આઝાદી પછી પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને એ પણ ખૂબ મોટી બહુમતીથી 200 ઉપર સીટો અત્યારે ન્યૂઝમાં ચાલી રહી છે। એટલે 293માંથી 200 ઉપર સીટો સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। તેવી જ રીતે આસામમાં પણ એમના પ્રયાસોથી અને અમારા માનનીય મુખ્યમંત્રી ત્યાંના હેમંત બિસ્વા શર્માના પ્રયાસોથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે। હિન્દુ રાષ્ટ્ર તો ભારત છે જ, એમાં કોઈ સવાલ નથી, પરંતુ આ વખતે જેમ ત્યાંથી શુભેન્દુ અધિકારીએ જેમ કીધું એમ કે હિન્દુ મત પોલરાઇઝ થયા છે પહેલી વખત, એને કારણે આ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે।